નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ પાર્ટની અંદર આપણે આખું ડિસ્કશન કર્યું કે ભારતની અંદર કોલેજિયમ પ્રણાલી લાવવા પાછળનું કારણ શું હતું, કયા કયા વિવાદો સંકળાયેલા હતા જેથી ભારતની અંદર કોલેજિયમ પ્રણાલીની જરૂર પડી. તો આજે એના વિશે થોડું ડેપ્થમાં ભણવાનું છે અને આજે હવે શરૂ કરીશું કોલેજિયમ પ્રણાલી વિશેના કેસીસ. બરાબર છે ને? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અનુચ્છેદની પણ વાત કરી દઉં તો મેં અનુચ્છેદ ડિસ્કશન કર્યા હતા. 124 એકનું ડિસ્કશન કર્યું હતું, 124 3નું પહેલાં ડિસ્કશન કરી દીધું જેની અંદર લાયકાતો હતી, અને 124 2નું ડિસ્કશન જે છે એ આપણે બાકી હતું. બરાબર ને? તો હવે શરૂઆત કરીએ છીએ આખી 124 2 જે છે એના રિલેટેડ. જો કાલે આપણે જે પ્રમાણે જોયું 124 થી લઈને 147 સુધી ચર્ચા કરેલી છે. ભાગ 5ની અંદર આખું ડિસ્કશન છે. બરાબર ને? ચલો, તો કોલેજિયમ પ્રણાલી ભારતમાં આવે છે. તો કોલેજિયમ પ્રણાલી આવતા પહેલા ઘણા બધા કેસીસ થાય છે. તો પહેલો કેસ આપણે ભણીએ, ફર્સ્ટ જજીસ કેસ. આ ફર્સ્ટ જજીસ કેસ થયો હતો 1982ની અંદર, જેનું નામ હતું SP ગુપ્તા વિરુદ્ધ ભારત સરકાર 1982. આ મિત્રો 1982ની અંદર એવી શું ઘટના બની કે જેના કારણે SP ગુપ્તા કેસ થયો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ ચર્ચા કરી હતી કે બે કોન્ફ્લિક્ટ હંમેશા રહ્યા છે કે રાષ્ટ્રપતિને બે તરફથી સલાહ મળતી હતી. રાષ્ટ્રપતિને એક સલાહ મળતી હતી મંત્રી પરિષદથી, અને બીજી જે સલાહ છે એ આવતી હતી ન્યાયાધીશ તરફથી. બંને તરફથી સલાહ આવતી હતી. આ સલાહની અંદર આ જે સલાહ હતી એ બાધ્યકારી હતી કે જે રાષ્ટ્રપતિ માનવા બંધાયેલા હતા, અને આ જે સલાહ હતી એ બાધ્યકારી નહોતી. તો ઓબ્વિયસલી તમને પણ ખબર છે કે રાષ્ટ્રપતિને આ આમની સલાહ જ માનવી પડશે. એટલે એવું કહી શકાય કે મંત્રી પરિષદની નિમણૂક મંત્રી પરિષદ દ્વારા જ ન્યાયાધીશની નિમણૂક થતી હતી. તો એના જ વિરુદ્ધની અંદર SP ગુપ્તા કેસ થયો 1982ની અંદર. તો આ કેસની અંદર પ્રશ્ન મેં તમને કીધું કે ન્યાયાધીશોએ આપેલી સલાહ રાષ્ટ્રપતિ માટે બાધ્યકારી છે કે નહીં, એના રિલેટેડ જ ક્વેશ્ચન હતો. તો આની અંદર કોર્ટ દ્વારા નિર્ણય શું આપવામાં આવ્યો? તો એમને નિર્ણય આપ્યો કે સલાહ ન્યાયાધીશ આપશે, પરંતુ આ સલાહ માનવા માટે બાધ્યકારી રહેશે નહીં. એટલે કે જે વસ્તુ ચાલતી હતી એ જ વસ્તુ ચાલશે. મતલબ આ કેસથી આ પેટર્નની અંદર કોઈ પણ પ્રકારનું ચેન્જ નથી થયું, કારણ કે આની અંદર એવું કીધું કે સલાહ તો આપશે જ, પણ સલાહ રાષ્ટ્રપતિ માટે બાધ્યકારી રહેશે નહીં, અને રાષ્ટ્રપતિ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે, જે પહેલા પણ હતા. બરાબર ને? એટલે રાષ્ટ્રપતિ પોતાની રીતે નિમણૂક કરશે, અને રાષ્ટ્રપતિ પોતાની રીતે નિમણૂક કરે તો એની પાછળ હાથ કોનો હોય? મંત્રી પરિષદનો. ઓકે, ચલો. તો આની અંદર તમે શક્તિ જુઓ, પાવર કોનો વધારે જોવા મળ્યો? તો મંત્રી પરિષદનો પાવર ઓબ્વિયસલી વધારે જોવા મળ્યો. કારોબારી વધારે મજબૂત થઈ, અને ન્યાયતંત્રની શક્તિની અંદર ઘટાડો જોવા મળ્યો. એટલે આ ફર્સ્ટ જજીસ કેસ કઈ જ કામનો નથી એવું આપણે ગણી શકીએ, કારણ કે આની અંદર જે પેટર્ન ચાલતી આવતી હતી એ જ પેટર્ન રહી, કઈ જ ચેન્જ કરવામાં નથી આવ્યું. તો મિત્રો ફરી એકવાર જોઈ લઈએ. 1982ની અંદર SP ગુપ્તા કેસ થયો, અને નિર્ણય તમે યાદ રાખજો. નિર્ણયની અંદર એ જ કહેવામાં આવ્યું કે સલાહ ન્યાયાધીશ દ્વારા આપવામાં આવે એ બાધ્યકારી રહેશે નહીં. જે પ્રમાણે ચાલતું આવતું હતું એ જ પ્રમાણે ચાલશે. ક્લિયર? ચલો, હવે જો સેકન્ડ જજ કેસ. આ સેકન્ડ જજ કેસ થયો એ 1993માં થયો, છેક 1993ની અંદર. અને લાસ્ટ લેક્ચરમાં મેં એ પણ કીધેલું કે છેક 1993 સુધી આ જ પ્રણાલી રહેશે. કેવી? કે મંત્રી પરિષદ દ્વારા જ ભારણ કરવામાં આવશે નિમણૂક માટે. રાષ્ટ્રપતિ નિમણૂક કરશે અને મંત્રી પરિષદની સલાહ માનવી પડશે. તો હવે 1993ની અંદર બે મોટા ચુકાદા. જો તમે આની અંદર આ કેસ જે છે સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિએશન વિરુદ્ધ ભારત સરકાર 1993, આ તમને નહીં યાદ રાખો તો પણ વાંધો નથી. આના ચુકાદા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર મિત્રો બે નિર્ણય લેવામાં આવ્યા. નિર્ણય પ્રથમની અંદર જોઈએ કે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશની બાબતમાં વરિષ્ઠતાનું પાલન કરવામાં આવશે. તમને મેં આગળના લેક્ચરની અંદર પણ એક શબ્દ ઉપર ભાર આપ્યો તો પરંપરા. જવાહરલાલ નહેરુ દ્વારા પરંપરા શરૂ કરવામાં આવી, પણ મિત્રો ક્યાંય પણ આનો કાયદા રિલેટેડ કોઈ વાત નથી કરવામાં આવી. પરંપરા જે છે ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા તોડવામાં આવી. બરાબર ને? તો સુપ્રીમ કોર્ટ દ્વારા બે ડિસિઝન લેવામાં આવ્યા. એક મુખ્ય ન્યાયાધીશ માટે લેવામાં આવ્યો, અને બીજું ડિસિઝન છે અન્ય ન્યાયાધીશ માટે લેવામાં આવ્યું. તો મુખ્ય ન્યાયાધીશ માટે આ લોકો એવું કીધું કે વરિષ્ઠતાનું પાલન કરવું જ પડશે. અત્યાર સુધી ક્યાંય પણ કાયદાની અંદર કાં તો કોઈ પણ જગ્યાએ એવું સ્પષ્ટપણે નહોતું લખેલું કે વરિષ્ઠતાનું પાલન કરવું જ પડશે. પણ આ સેકન્ડ જજ કેસની અંદર પ્રથમ વખત એવું કહેવામાં આવ્યું કે જે ઉંમરલાયક વ્યક્તિ હશે એ જ ભારતના મુખ્ય ન્યાયાધીશ બનશે.
પહેલા નો ડાઉટ થતું હતું, પરંતુ એક પરંપરા હતી અને પરંપરાનો ભંગ ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ આ કેસ દ્વારા નક્કી કરી દેવામાં આવ્યું કે મુખ્ય ન્યાયાધીશ હવે જે વરિષ્ઠ હશે એ જ બનશે. આ પહેલો નિર્ણય હતો, બરાબર. એટલે આ નિર્ણય જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહ્યો, જે પ્રમાણે હાલની આ પ્રમાણે જ આખી પ્રણાલી ચાલશે. હવે જો એસપી ગુપ્તા કેસના નિર્ણયને રદ કર્યો. જે નિર્ણય આપવામાં આવ્યો તો, જે પેટર્ન આપવામાં આવી તેને શું કરી દીધું? રદ કરી દીધો અને એક નવી પ્રણાલી વિકસાવી જેને હાલની કોલેજિયમ પ્રણાલી કહેવામાં આવી. હવે મિત્રો આ કોલેજિયમ પ્રણાલીનો વિકાસ થયો. આ કોલેજિયમ પ્રણાલીની અંદર શું કહેવામાં આવ્યું સમજો. આ કોલેજિયમ પ્રણાલીમાં એવું કહેવામાં આવ્યું કે એક મુખ્ય ન્યાયાધીશ, અને બે અન્ય ન્યાયાધીશ. આ બે અન્ય જે હશે એ પણ વરિષ્ઠ હશે. હું એવું પણ લખી શકું વરિષ્ઠ ન્યાયાધીશો. આ ત્રણ લોકો સલાહ આપશે. કોને? રાષ્ટ્રપતિને. કોને આપશે મિત્રો? રાષ્ટ્રપતિને સલાહ આપશે. અને હવે કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિને આપેલી સલાહ એ બાધ્યકારી રહેશે. એટલે રાષ્ટ્રપતિને માનવા, એ રાષ્ટ્રપતિએ સલાહ માનવા બંધાયેલા છે. તો હવે આ કેસથી ફાઇનલ થયું કે હવે કારોબારી જોડે જે શક્તિ છે ને મિત્રો, એમાં ઘટાડો થયો. કારણ કે હવે આ જજને નિમણૂક કરવાની સત્તા કોની પાસે આવી ગઈ? સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો પાસે. સર્વોચ્ચ ન્યાયાલય પાસે શક્તિ આવી ગઈ. અત્યાર સુધી શક્તિ કોની પાસે હતી? કારોબારી પાસે. પરંતુ હવે આ કેસની અંદર રાષ્ટ્રપતિને શું કરી દેવામાં આવ્યા? બાધ્યકારી બનાવવામાં આવ્યા. પણ આની અંદર પણ એક કોન્ફ્લિક્ટ હતું. એ કોન્ફ્લિક્ટની અંદર એવું હતું કે માની લો કે આ મુખ્ય ન્યાયાધીશ છે, આ બે અન્ય ન્યાયાધીશને નથી પૂછતા અને પોતાની રીતે કોઈ નામ જે છે એ રાષ્ટ્રપતિને સજેસ્ટ કરે છે. માની લો કે XYZ નામ છે, XYZ નામના વ્યક્તિને મુખ્ય ન્યાયાધીશ પોતાની રીતે સજેસ્ટ કરીને રાષ્ટ્રપતિને મોકલી દે છે. આ બે લોકોને પૂછતા પણ નથી. તો શું થયું? તો શું થશે? તો એના રિલેટેડ ત્રીજો જજ કેસ બનશે. તો બીજા જજ કેસમાં તો એના રિલેટેડ કોઈ વાત નથી કરવામાં આવી કે આ બે લોકોનું કાર્ય શું હશે. બે લોકોનું કાર્યની અંદર એટલું જ કહેવામાં કે આ બે લોકો આ ભેગા થઈને ત્રણ લોકો સલાહ આપશે. પણ આ બે લોકોનું પાવરનું કંઈ ડિસ્કશન મિત્રો નથી કરવામાં આવ્યું. એ ત્રીજા જજ કેસની અંદર કરવામાં આવશે. તો મિત્રો આ કેસની અંદર તમે સમજો કે 1993 સેકન્ડ જજ કેસ થયો. એની અંદર બે મહત્વપૂર્ણ ચુકાદા થયા. પહેલા મુખ્ય ન્યાયાધીશ છે જેમાં વરિષ્ઠતાનું પાલન કરવામાં આવશે, અને સેકન્ડ જજ બીજો ચુકાદો હતો એસપી ગુપ્તા કેસને નિર્ણયને રદ કરીને એવું કહેવામાં આવ્યું કે અન્ય ન્યાયાધીશો માટે શું હશે? કોલેજિયમ પ્રણાલી હશે. તમે સમજો હાલની અંદર 1+33 છે, એટલે ટોટલ 34 ન્યાયાધીશો છે, બરાબર. આ એક ન્યાયાધીશને તો કઈ પ્રક્રિયાથી નિમણૂક કરવામાં આવશે? વરિષ્ઠતાથી. અને 33 લોકો જે છે, 33 જજ છે, એમને કોલેજિયમ પ્રણાલીથી નિમણૂક કરવામાં આવશે. ઘણા બધાને એવો ક્વેશ્ચન હોય છે કે આ શું બધા 34 લોકોને કોલેજિયમ પ્રણાલીથી નિમણૂક કરવામાં આવે છે? ના મિત્રો, આ એક જજ છે એમને વરિષ્ઠતાના આધારે નિમણૂક કરવામાં આવે છે. આ 33 અન્ય ન્યાયાધીશો માટે કોલેજિયમ પ્રણાલી છે, બધા માટે નથી. આ કોલેજિયમ પ્રણાલી કોના માટે છે? અન્ય ન્યાયાધીશો માટે. તો બે કેસ, બે ચુકાદા જે છે, બે નિર્ણય આપણે સમજી લીધા અને બે કેસ પણ આપણે જોડે જોડે સમજી લીધા. ઓકે, તો આ કેસ જે છે એ સર્વોચ્ચ ન્યાયાલયના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કેસ ગણવામાં આવશે. હવે થર્ડ કેસની અંદર શું થયું? થર્ડ કેસ જેને રેફરન્સ કેસ કહેવામાં આવે છે, 1998માં થયું. હવે રેફરન્સ કેસ એટલા માટે કે સેકન્ડ કેસની અંદર કંઈ ક્વેરીફાઈ નહોતું કરવામાં આવ્યું કે આ બે ન્યાયાધીશો જે છે એનું પાવર શું છે, એનું કંઈ પણ ક્વેરિફિકેશન કરવામાં નહોતું આવ્યું. એટલા માટે 1998માં રેફરન્સ કેસ તરીકે ઓળખવામાં આવે છે. 1998નો થર્ડ જજ કેસ છે એ સેકન્ડ જજનો રેફરન્સ કેસ છે કે એના ચુકાદાની અંદર કંઈક એવી ખામી રહી ગઈ છે, તો એના પછી રેફરન્સ કેસ કરવામાં આવ્યો. પ્રશ્ન એ જ હતો કે રાષ્ટ્રપતિ KR નારાયણ દ્વારા, देखो आनी अंदर KR नारायण द्वारा अनुच्छेद 143 નો ઉપયોગ કર્યો. હવે अनुच्छेद 143 તમે આગળ પણ ભણી ચૂક્યા છો. 143 ની અંદર શું કહેવા માંગે? રાષ્ટ્રપતિ જ્યારે એવું લાગે ત્યારે મુખ્ય ન્યાયાધીશ કે તો અન્ય ન્યાયાધીશને સલાહ લઈ શકે છે, બરાબર છે ને? તો 143 નો ઉપયોગ કરીને મુખ્ય ન્યાયાધીશને શું પૂછ્યું કે અન્ય ન્યાયાધીશોએ આપેલ સલાહ બાધ્યકારી છે કે નહીં, કે આ બે ન્યાયાધીશો કંઈ પણ કહેશે તો એ શું મુખ્ય ન્યાયાધીશને માનવું પડશે કે નહીં? તો એની અંદર પણ હવે ચુકાદો આપશે. તો મિત્રો એની અંદર શું નિર્ણય આપ્યો કે સલાહ બાધ્યકારી છે, પરંતુ યોગ્ય પ્રક્રિયાથી નિમણૂક ના થાય તો રાષ્ટ્રપતિ સલાહ માનવા બંધાયેલા નથી. જો આની અંદર થોડું સમજો શું કહેવા માંગે છે. મેં તમને પહેલા વાત કરી 1+2 ની. હવે આ નિર્ણયની અંદર તમે આગળ જોશો તો આમના નિર્ણયની અંદર પહેલા આખું વાંચી લઈએ, પછી આપણે ડિસ્કશન કરીએ. કોલેજિયમની સંખ્યા કેટલી કરી દેવામાં આવી? 1+4, એટલે ટોટલ સંખ્યા થઈ 5. જો
બીજા જજ કેસની અંદર સંખ્યા કેટલી હતી? ટોટલ 3, એટલે 1+2 ની સંખ્યા હતી. 1+2 ની સંખ્યા હતી, બરાબર છે ને? 1+2 ની. અને થર્ડ જજ કેસ બાદ સંખ્યા કેટલી કરી દીધી મિત્રો? 5 સંખ્યા કરી દીધી. એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ અને 4 કેવા છે? અન્ય વરિષ્ઠ ન્યાયાધીશ છે. હવે આ કેસની અંદર શું કહેવામાં આવ્યું કે આ 4 લોકો દ્વારા, આ 4 અને એક આ 5, આ 5 લોકોની અંદરથી કોઈ બે ન્યાયાધીશ પણ કોઈના નિમણૂકના વિરુદ્ધ હશે તો એ સલાહ રાષ્ટ્રપતિને નહીં આપી શકાય. અને જો સલાહ આપશે તો રાષ્ટ્રપતિ માનવા બંધાયેલા નથી. ક્લિયર થઈ આ વસ્તુ? સમજો ફરી. માની લો કે 1+4, બરાબર, આવી રીતે ટોટલ થઈને 5 છે. મેં પહેલા જ એક્ઝામ્પલ આપ્યું, XYZ નામનો વ્યક્તિ છે. આ XY આપણે ગણિત જે છે ને, ઘણી વાર બંધારણની અંદર આપણે ગણિત પણ આવશે, અને ગણિતની અંદર જનરલી XYZ જ આવશે, બીજું કંઈ નહીં આવે. તો આ XYZ નામના વ્યક્તિને આપણે નિમણૂક કરવાની વાત છે, બરાબર છે? તો આની અંદરથી 5ની અંદરથી જો 4 લોકો એવું કહે છે કે ભાઈ આપણે XYZ ના વ્યક્તિને નિમણૂક કરવાની છે, અને XYZ ના વ્યક્તિનું નામ રાષ્ટ્રપતિને આપવામાં આવ્યું. સમજો, રાષ્ટ્રપતિને આપવામાં આવ્યું તો રાષ્ટ્રપતિ એ વસ્તુ માનવા બંધાયેલા છે, અને રાષ્ટ્રપતિને XYZ નામના વ્યક્તિને અન્ય સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવી જ પડશે. એની પાસે હવે બીજો કોઈ ઓપ્શન નથી. પરંતુ આની અંદર તમે સમજો, હવે આની અંદર 2 લોકો નિમણૂકના વિરુદ્ધ હોય. માની લો કે 3 લોકો એવું કહે છે કે ભાઈ આપણે XYZ ને નિમણૂક કરવાના છે, 2 લોકો નિમણૂકના વિરુદ્ધ છે, બરાબર? તો હવે XYZ ને નિમણૂક કરવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. રાષ્ટ્રપતિ ચાહે તો કરી શકે, ના ચાહે તો નહીં કરી શકે. એના રિલેટેડ સલાહ પણ ના આપી શકે. આમ જોવા જઈએ ને તો સલાહ પણ ના આપી શકાય એવું લખાયેલું છે. પણ કદાચ આમાં કેવું છે કે ઘણીવાર થિયરિટિકલ વસ્તુ અલગ હોય છે અને પ્રેક્ટિકલ વસ્તુ અલગ હોય છે. તો મિત્રો, રાષ્ટ્રપતિએ માનવા બંધાયેલા નથી. આટલું વસ્તુ ક્લિયર થયું. પહેલા જે સંખ્યા હતી 2 હતી, 2+1 એટલે ટોટલ થઈને 3 હતી. હવે સંખ્યા કેટલી થઈ ગઈ મિત્રો? 1+4 એટલે ટોટલ થઈ ગઈ 5. આ 5 ની અંદરથી બહુમતીના આધારે 2 ન્યાયાધીશ નિમણૂકની વિરુદ્ધ હોય તો રાષ્ટ્રપતિ નિમવા માટે સલાહ જ ના આપી શકાય. પણ જો કદાચ સલાહ આપી દીધી કે ભાઈ ભારણ કરીને સલાહ આપી દીધો, તો પછી રાષ્ટ્રપતિએ માનવા બંધાયેલા નથી. ક્લિયર? જો આની અંદર હવે શક્તિ કોની વધારે થઈ ગઈ? ન્યાયાલયની શક્તિ પાવરફુલ થઈ ગઈ. કારોબારીની અંદર શક્તિમાં ઘટાડો થયો. તો હવે કારોબારી જે છે એના હાથમાં કંઈ જ ના રહ્યું, કારણ કે તમે જોઈ શકો છો કે 4 ન્યાયાધીશ પ્લસ 1 ન્યાયાધીશ બેસીને અન્ય ન્યાયાધીશની નિમણૂક કરશે, બરાબર ને? તો હવે કારોબારીની શક્તિમાં ઘટાડો થયો તો કારોબારી પણ શાંત નથી બેસવાનું, એ પણ કંઈક ને કંઈક કરશે. તો મિત્રો, એ જે છે એક નવું જ વસ્તુ લઈને આવશે અને ઇન્ટ્રોડ્યુસ કરશે. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે સમજીએ. તો અત્યાર સુધી આપણે 3 જજીસ કેસ વિશે પૂરું ડિટેલ્સમાં ડિસ્કશન કરી લીધું, બરાબર છે ને? પહેલો જજીસ કેસ ક્યારે થયો? 1982 SP ગુપ્તા કેસ, બરાબર છે ને? બીજો જજીસ કેસ 1993 ની અંદર થયો, અને ત્રીજો જજીસ કેસ થયો 1998 ની અંદર, જેને આને કહેવાય છે રેફરન્સ કેસ. સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે કે આના ઉપરથી જ આખું ડિસ્કશન ચાલુ થાય છે. કોલેજિયમ પ્રણાલી કયાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી? આની અંદર. સંખ્યા કોનામાં વધારવામાં આવી? તો 1998. 1998માં 5 કરવામાં આવી, અહીંયા હતી 3. ક્લિયર? અને SP ગુપ્તા કેસ તો નામનો જ હતો, કારણ કે એની અંદર કઈ નિર્ણય છે નતો કરવામાં, જે પ્રકારની પ્રણાલી ચાલતી આવી હતી એ જ પ્રકારની પ્રણાલી ચાલુ હતી. ઓકે, નેક્સ્ટ. તો મેં હમણાં જ કીધું, કારોબારી જે છે શાંત નહીં બેસે. સાલ જો 2014 ની અંદર, આ 2014 ની અંદર સરકાર હતી બીજેપી, ભારતીય જનતા પાર્ટી, અને ભારતીય જનતા પાર્ટીનું ટાર્ગેટ ગણી લો, લક્ષ્યાંશ ગણી લો, કદાચ એવો હોઈ શકે કે ન્યાયતંત્રને આપણે કંટ્રોલ કરવાની કોશિશ કરીએ. તો 99મો બંધારણીય સુધારો 2014 દ્વારા 3 આર્ટિકલ એડ થયા. અનુચ્છેદ 124(1), 124(b) અને 124(c). કયા સુધારા દ્વારા મિત્રો? 99મો બંધારણીય સુધારો 2014માં ઇન્ટ્રોડ્યુસ થયો. આ ઉમેરવામાં આવે, અને આની અંદર શું કરવામાં આવ્યું? તો જો આ કંઈક નવી વસ્તુ લઈને આવ્યા હતા. આમને શું કીધું કે અમારા જોડે 6 સદસ્યો છે, એટલે 6 સદસ્યો હશે. આ 6 સદસ્યોની અંદર એક સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, કંઈ વાંધો નહોતો. 2 વરિષ્ઠ ન્યાયાધીશ છે, એ પણ વાંધો નહોતો. એક કાયદાશાસ્ત્રી છે, ત્યાં સુધી પણ વાંધો નહોતો, કારણ કે 3 કાયદાથી જોડાયેલા હતા, ન્યાયાલયને બરાબર ઓળખતા હતા. પરંતુ વિવાદ છે ને આ 2 સભ્યો જે હતા નોમિનેટ સભ્યો. હવે કારોબારીએ શું કીધું કે એક મુખ્ય ન્યાયાધીશ, 2 વરિષ્ઠ ન્યાયાધીશ, એક કાયદા મંત્રી અને 2 નોમિનેટ સભ્યો.
તો સર્વોચ્ચ ન્યાયાલયે ક્વેશ્ચન કર્યા, બે નોમિનેટ સભ્યો કોણ હશે? કારણ કે આ ત્રણ તો સમજણમાં આવી ગયા, આ ટોટલ 4 લોકો તો સમજમાં આવી ગયા કે ન્યાયાલય સાથે જોડાયેલા, તો ન્યાયાલયના પક્ષની અંદર એ લોકો નિર્ણય આપશે. પણ આ બે લોકોનું શું? તો એ વખતે એવું કહેવામાં આવ્યું કે નોમિનેટ સભ્યો માટે એક સમિતિ નીમવામાં આવશે. આ બે નોમિનેટ સભ્યો કોણ હશે? તો એના માટે એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિ જે છે એના સભ્યો 3 હશે પાછા. એક વડાપ્રધાન પોતે હશે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હશે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા હશે. તો કેટલું અલગ વસ્તુ છે તમે સમજો કે બે વ્યક્તિને નિમણૂક કરવા માટે 3 લોકોની સમિતિ. આ કઈ રીતનું છે? બે લોકોને નિમણૂક કરવા માટે 3 લોકોની સમિતિ. એની અંદર વડાપ્રધાન પોતે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા આ લઈને આવે આવી રીતે, બરાબર. તો આની અંદર સર્વોચ્ચ ન્યાયાલયે વિરોધ કર્યો. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા વિરોધ થયો. વિરોધ એટલા માટે થયો કે મિત્રો તમે અહીંયા સમજો કે ન્યાયતંત્રનો ભાગ છે અને ન્યાયતંત્ર જે છે એ કારોબારીથી અલગ જ રહેવું જોઈએ. ન્યાયતંત્રને કારોબારી સાથે મેચ ના કરવું જોઈએ. કારણ કે જ્યારે ન્યાયતંત્રને કારોબારી ભેગું થાય ને ત્યારે દેશની હાલત છે ને બહુ ગંભીર સ્થિતિએ પહોંચી જાય. કારણ કે તમે સમજો કેમ એવું થાય તો સમજો. આગળનું ડિસ્કશન કરી પછી સમજીજો. 4th જજીસ કેસ 2015, આ 4th જજીસ કેસ 2015 આવ્યો. આ 4th જજીસ કેસમાં બીજું કંઈ નહોતું. આ જે એન્જેક પંચ લઈને આવ્યું હતું ને, રાષ્ટ્રીય નિયુક્તિ પંચ, એને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દીધું. 124A, 124B, 124C ને કોણે રદ કરી દીધું? સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં. અને શું કહેવામાં આવ્યું કે જૂની કોલેજિયમ પ્રણાલી જે છે એ જ ફરી કાર્યરત રાખો. અમારે તમારું કઈ જ બે નોમિનેટ સભ્યો કે કઈ જ તમારું પંચ જોતું નથી. જે જૂની પ્રણાલી છે ને એ જ ચાલુ રાખો. કેમ? એનું કારણ તમે સમજો. કારણ કે આજે જે છે એ બે નોમિનેટ સભ્યો છે, બરાબર છે ને. આજે એમને સુધાર કરીને બે નોમિનેટ સભ્યો ઉમેર્યા. હવે કાલ ઉઠીને એ લોકો એવું ડિસ્કશન કરે કે આ બે નોમિનેટ સભ્યો, જે 6 સભ્યોની અંદરથી બે નોમિનેટ સભ્યો હતા, આ બે નોમિનેટ સભ્યો ન્યાયાધીશની અન્ય ન્યાયાધીશની નિમણૂક માટે તૈયાર હોવા જ જોઈએ. જો કદાચ એવું ફરજિયાત બનાવી દેવામાં આવે કે આ બે નોમિનેટ સભ્યો છે એ ન્યાયાધીશની નિમણૂક માટે રાજી હોવા જોઈએ અથવા તો એ લોકો ફરજિયાતપણે આની અંદર એમની હા હોવી જોઈએ, તો પછી પાછું એનું એ જ ઇન્સિડન્સ બની જાય જે એસપી ગુપ્તા કેસ વખતે હતું અને જે આગળની પ્રણાલી હતી એ વખતે હતું. તો ન્યાયાધીશને બરાબર ખબર હતી કે જો બે નોમિનેટ સભ્યો પણ લાવવામાં આવશે ને તો આ લોકો સુધાર કરીને એને તાત્કાલિક રીતે એવું જાહેર કરી દેશે કે આને ફરજિયાત કરી દેવામાં આવશે કે આ બે નોમિનેટ સભ્યો જે છે એમના ડિસિઝન ફરજિયાતપણે હોવા જોઈએ. જો એ બે લોકો રેડી થાય તો જ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવશે. પણ આવું બન્યું નહોતું. એના પહેલા જ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રાષ્ટ્રીય નિયુક્તિ પંચ જે છે એ રદ કરી દેવામાં આવ્યું હતું, બરાબર છે ને. તમે સમજી શકો છો કે સર્વોચ્ચ ન્યાયાલય જે છે એ કેટલું પાવરફુલ છે કે એમના દ્વારા આ એન્જેક પંચ છે 99મો બંધારણીય સુધારો તાત્કાલિક રદ કરી દેવામાં આવ્યો. હવે દેશની અંદર કારોબારી છે ને એ કારોબારી છે ને જનરલી બે રીતે કંટ્રોલ થાય, સમજો કે એક બહુમતીના આધારે અને બીજું છે ને સર્વોચ્ચ ન્યાયાલયના આધારે. કારોબારી એટલે હું આની અંદર ધારાકીય, કારણ કે આપણે બંધારણની અંદર ધારાકીયમાં જે સભ્યો છે એ જ કારોબારીની અંદર સભ્યો છે. હવે કારોબારીની અંદર કોઈ પક્ષની બહુમતી છે, માની લો કે બીજેપીની હાલની અંદર વધારે પડતી જ બહુમતી છે, તો એ પૂરેપૂરી બહુમતીની અંદર એને કોઈ કંટ્રોલ નથી કરી શકવાનું. પણ જો સર્વોચ્ચ ન્યાયાલય પણ કંટ્રોલ ના કરી શકે તો પછી કારોબારી મોર પાવરફુલ થઈ જાય. અને જો એક વખત કારોબારી પાવરફુલ થઈ ગઈ, સર્વોચ્ચ ન્યાયાલય એના કંટ્રોલમાં આવી ગયું, તો પછી એ કોઈ પણ ડિસિઝન લેશે એને ના સુપ્રીમ કોર્ટ રોકી શકશે ને એની બહુમતી દ્વારા રોકાઈ શકશે. પછી તો નેક્સ્ટ 5 વર્ષે ઇલેક્શન આવે ત્યારે રોકી શકે. અધરવાઇઝ 5 વર્ષ સુધી જે પણ ચુકાદા આપશે એ દરેક ચુકાદાની અંદર એ લોકોનો ફાળો હશે અને એની અંદર રદ પણ નહીં. તમે એ જોઈ શકો છો કે સર્વોચ્ચ ન્યાયાલય ડાયરેક્ટ એમને લાગ્યું તો 99 બંધારણીય સુધારો ડાયરેક્ટ રદ કરી દીધો. એટલે જ્યારે પણ સર્વોચ્ચ ન્યાયાલયને એવું લાગશે કે આ બંધારણનું ઉલ્લંઘન કરે છે અથવા ન્યાયતંત્રની શક્તિ ઘટાડવાની કોશિશ કરે છે તો કોઈ પણ કાયદો XYZ કાયદો સર્વોચ્ચ ન્યાયાલય રદ કરી શકે છે. ક્લિયર? તો અહીંયા 4 જજીસ કેસ આપણે ભણ્યા. ચોથો જજીસ કેસ થયો 2015. આ 2015ની અંદર ખાલી જે એન્જેક પંચ, એન્જેક તરીકે ઓળખવામાં આવે છે રાષ્ટ્રીય નિયુક્તિ પંચ, 3 જે કલમો છે 124A, B, C આ 3 રદ કરી. બીજું કઈ જ આની અંદર કઈ વિશેષતા નથી. અને જૂની કોલેજિયમ પ્રણાલી જે છે એ જ ચાલુ રાખી. કઈ જૂની? 1+4 વાળી.
આ જ પ્રણાલી કાર્યરત રાખવામાં આવી હતી. હવે 124(2) ની અંદર મેં નિમણૂકની વાત કરી કે નિમણૂક માટે કોલેજિયમ પ્રણાલી ચાલુ રાખવામાં આવી. 124(2) ની અંદર બીજી પણ વસ્તુ છે કાર્યકાળ અને રાજીનામા અંગેની જોગવાઈ. જો સમજો 124(2) ની અંદર જ ડિસ્કશન કરવામાં આવ્યું છે. એટલે 124(2) માં બે વસ્તુ છે કે નિમણૂક પણ છે, કાર્યકાળ પણ છે અને રાજીનામા અંગેની પણ ચર્ચા છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે? 65 વર્ષનો. અહીંયા ન્યાયાધીશ લખું છું એટલે તમારે મુખ્ય અને અન્ય બંને ગણી લેવાના. મુખ્ય અને અન્ય બંને ગણાશે. કેટલા વર્ષ સુધી? 65 વર્ષ સુધી એ પોતાના પદ પર રહી શકે. અને ન્યૂનતમ ઉંમરની વાત નથી કરી, મેક્સિમમ જે છે મહત્તમ ઉંમરની વાત કરી છે. રાજીનામું જે છે રાષ્ટ્રપતિને સંબોધીને આપશે. બરાબર. આ તમે ઘણી વાર ક્લાસ 3 ની એક્ઝામની અંદર પણ આવું બેઝિક વસ્તુ પૂછાતું હોય છે કે કાર્યકાળ જે છે એ કેટલા વર્ષનું હોય છે? 65 વર્ષ સુધી પોતાના પદ પર રહી શકે છે સુપ્રીમ કોર્ટના મુખ્ય અને અન્ય બંને ન્યાયાધીશ. અને પોતાનું જે રાજીનામું છે કોને આપશે? રાષ્ટ્રપતિને સંબોધીને આપશે. બરાબર. આ એટલું બધું ડેપ્થમાં ભણવાની કંઈ જરૂર નથી. તમે સિમ્પલ રીતે તમે યાદ રાખી શકો છો અને કે ભાઈ મહત્તમ ઉંમર કેટલી હશે? 65 વર્ષ સુધી અને રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપશે. હવે 124(4) જો અત્યાર સુધી આપણે 124(1) ઉપર ડિસ્કશન કરી લીધું, 124(2) ઉપર જે નિમણૂક રાજીનામા અંગેની બાબત છે એ, 124(3) ની અંદર જે આગળ સુપ્રીમ કોર્ટનો આગળનો લેક્ચર હતો એના ઉપર ડિસ્કશન કરી લીધું. હવે આવશે 124(4). હજુ તો આપણે 124 જ રમીએ છીએ. હજુ તો 125, 6, 7 હજુ સ્ટાર્ટ જ નથી કર્યું. બરાબર. તો સર્વોચ્ચ ન્યાયાલયના પદ પરથી હટાવવાની પ્રક્રિયા, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને પદ પરથી હટાવવાની પ્રક્રિયા. હવે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને પદ પરથી હટાવવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? 124(4) ની અંદર ડિસ્કશન કરવામાં આવ્યું છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હોય કે અન્ય ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હોય એના માટે પ્રોસિજર જે છે આખી સેમ છે, પણ અનુચ્છેદ અલગ છે. 217(1) આ 217(1) કોના માટે છે? ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને હટાવવાની. પ્રોસિજર આખી જ સેમ છે. એક બંને સંસદના ગૃહની અંદર જ પ્રોસિજર થાય છે, પણ અનુચ્છેદ અલગ અલગ છે. ઉચ્ચ ન્યાયાલયનું પૂછે તો 217(1) અને જો સર્વોચ્ચ ન્યાયાલયનું પૂછે તો 124(4) ની અંદર. જો અહીંયા લખેલું છે પ્રક્રિયા સમાન છે, ખાલી અનુચ્છેદનો ફરક છે, બાકી પ્રક્રિયા એક જ પ્રકારની છે. હવે આ પ્રક્રિયા મહાભિયોગ જેવી છે. દેખો, મહાભિયોગ નથી, મહાભિયોગ જેવી પ્રક્રિયા. મહાભિયોગ ખાલી ને ખાલી મહાભિયોગ પ્રણાલી ખાલી ને ખાલી રાષ્ટ્રપતિ માટે જ આવશે. મહાભિયોગ પ્રણાલી ખાલી ને ખાલી રાષ્ટ્રપતિ માટે આવશે, બાકી મહાભિયોગ જેવી પ્રક્રિયા છે. બે કારણસર એમને હટાવી શકાય. એક સિદ્ધ કદાચાર, દુર્વ્યવહાર અને એક અસમર્થતા. એ પણ કેવી? શારીરિક રીતે. હવે જો સિદ્ધ કદાચાર એટલે ઇંગ્લિશની અંદર આપણે કહીએ કે મિસબિહેવિયર. આ મિસબિહેવિયરના લીધે, હવે મિસબિહેવિયરની અંદર શું આવી જાય? તો જો બંધારણનું ઉલ્લંઘન કરે, ક્યાંય એવું ડિસ્ક્રાઇબ નથી કરેલું કે સિદ્ધ કદાચાર એટલે શું, પણ સમજી શકો કે બંધારણનું ઉલ્લંઘન કરે, કાં તો કોઈ એવું ડિસિઝન આપે કે જેના લીધે સમાજની અંદર કાં તો દેશની અંદર એક અવ્યવસ્થા ઊભી થાય, તો દરેક જે ડિસિઝન છે એની અંદર શું આવશે? એમના ઉપર સિદ્ધ કદાચાર અથવા તો દુર્વ્યવહાર લાગી શકે છે. બીજું છે અસમર્થતા. જો અસમર્થતા એટલે કોઈ ડિસિઝન લેવામાં અસમર્થ હોય એવું નહીં, શારીરિક રીતે અસમર્થ. એટલે સમજો કોઈ લકવાગ્રસ્ત ન્યાયાધીશ છે. આ લકવાગ્રસ્ત ન્યાયાધીશ છે એ સુપ્રીમ કોર્ટની અંદર સર્વોચ્ચ ન્યાયાલયમાં હાજર થાય છે તો પણ 2 લોકોની જરૂર પડે છે. એમને લઈ જવા માટે પણ 2 લોકોની જરૂર પડે છે. નિર્ણય પણ નથી લઈ શકતા. હવે જો અમને કહેવામાં આવે કે તમે તમારા પદ ઉપરથી રાજીનામું આપી દો, તો આ વ્યક્તિ એટલે કોઈ લકવાગ્રસ્ત ન્યાયાધીશ જે છે એ રાજીનામું નથી આપતા તો ના છૂટકે એના ઉપર અસમર્થતા લાગે છે. શારીરિક રીતે, માનસિક રીતે નહીં. બરાબર ને? શારીરિક રીતે એટલે કે શરીરની અંદર કોઈ પ્રોબ્લેમ હોય. આવી રીતે એક્ઝામ્પલ આપ્યું કે લકવાગ્રસ્ત કોઈ વ્યક્તિ છે તો એના ઉપર કઈ લાગશે? અસમર્થ. એના ઉપર દુર્વ્યવહાર નહીં લાગે. બરાબર ને? તો શારીરિક રીતે અસમર્થ હોય, બાકી એમણે અસમર્થ નહીં ગણવામાં આવે. શારીરિક રીતે અસમર્થ હોય તો એમના વિરુદ્ધ લાગી શકે છે. તો એ સમજી લીધું. એક છે સિદ્ધ કદાચાર અને એક અસમર્થતા વિરુદ્ધ એમના ઉપર લાગે. ભ્રષ્ટાચાર શેનામાં આવશે? આની અંદર જ આવશે. દુર્વ્યવહાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે તો એની અંદર જ ગણવામાં આવશે. અસમર્થતા તો ખાલી શારીરિક બાબતોમાં આવશે. ઓકે, તો અહીંયા આપણું સમજી લીધું 124(4), 217(1) અને આ પ્રક્રિયા મહાભિયોગ જેવી છે. જેવી શબ્દ ઉપર ધ્યાન રાખજો. મહાભિયોગ નથી, મહાભિયોગ જેવી પ્રક્રિયા છે. નેક્સ્ટ
હટાવવાનો પ્રસ્તાવ કોઈ પણ ગૃહમાં, સંસદના કોઈ પણ ગૃહમાં લાવી શકાય, ચાહે તમે લોકસભામાં લાવો કે રાજ્યસભામાં લાવો, સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં લાવી શકાય. કે એવું જરૂરી નથી કે ખાલી લોકસભામાં જ આવી શકે કે ખાલી રાજ્યસભામાં જ આવી શકે, બંને ગૃહમાંથી કોઈ પણ જગ્યાએ આવી શકે. પણ એક કન્ડિશન છે અહીંયા કે લોકસભામાં લાવવું હોય તો 100 લોકોનું સમર્થન જોઈશે, જ્યારે રાજ્યસભામાં લાવવું હોય તો 50 લોકોનું સમર્થન જોઈશે. એટલે જો લોકસભામાં લાવવું હોય તો 100 લોકોનું ટોળું જોઈશે, અને જો રાજ્યસભામાં લાવવું હોય તો 50 લોકોને ભેગા કરવા પડશે, 50 લોકોને ભેગા કરવા પડશે, એ લોકોનું ટોળું જોઈશે. તો યાદ રાખજો, લોકસભાની અંદર કેટલા લોકો? 100, કારણ કે લોકસભાની સંખ્યા કેવી છે? વધારે છે. અને રાજ્યસભાની અંદર કેટલા? 50 લોકોનું સમર્થન જોઈશે. હવે માની લો કે લોકસભાની અંદર 100 લોકો દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યો. 100 લોકો ભેગા થઈ ગયા અને એમને કીધું કે અમારે છે ને ભારતના મુખ્ય ન્યાયાધીશને હટાવવા છે. મુખ્ય ન્યાયાધીશ કાં તો ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશની વાત કરું, મુખ્ય ન્યાયાધીશને હટાવવા છે. તો એ પ્રસ્તાવ કોને આપશે? લોકસભાના સ્પીકરને. અને જો રાજ્યસભામાં આવે તો રાજ્યસભાના સભાપતિને. તો એ સ્પીકરને પ્રસ્તાવ આવશે. હવે ક્વેશ્ચન એ છે કે શું આ પ્રસ્તાવ સ્પીકર સ્વીકારવા બંધાયેલા છે કે નહીં? તો મિત્રો અહીંયા સમજો, 100 લોકો હોય કે 150 લોકો હોય, ગમે તેટલા લોકો ભેગા થાય, પણ સ્પીકર જ્યાં સુધી એવું ના કહે કે હું પ્રસ્તાવ સ્વીકારું, ત્યાં સુધી એ સ્પીકર જે છે એ પ્રસ્તાવ સ્વીકારવા બંધાયેલા નથી. એટલે સ્પીકરની મરજી છે કે પ્રસ્તાવ સ્વીકારી પણ શકે અને અસ્વીકાર પણ કરી શકે. એટલે તમે 100 લોકો લઈને આવો કે 150 લોકો લઈને આવો, સ્પીકરનું મૂળ હશે તો સ્વીકારશે અને અસ્વીકાર પણ કરી શકે. નો ડાઉટ એના પહેલાં એ વસ્તુ પ્રવર સમિતિને આપવામાં આવે, પ્રવર સમિતિ ચેક કરશે, પરંતુ છેલ્લે અંતિમ નિર્ણય તો સ્પીકરના હાથમાં હોય છે. સ્પીકર છે તો એને સ્વીકાર કરી પણ શકે છે અને અસ્વીકાર પણ કરી શકે છે. આવો ઇન્સિડન્સ રાજ્યસભામાં બને છે દીપક મિશ્રા વિરુદ્ધ. એ આગળની સ્લાઇડમાં આપણે ડિસ્કશન કરીશું, પણ અત્યારે સમજો કે સ્પીકરના હાથમાં પાવર છે, સ્વીકાર કરે કાં તો અસ્વીકાર કરે. હવે માની લો અસ્વીકાર કરે તો ત્યારથી જ વાત ખતમ થઈ જાય. પણ જો સ્વીકાર કરે છે કે 100 લોકોનો પ્રસ્તાવ સ્વીકાર કરશે, સ્વીકાર કર્યા બાદ એક સમિતિનું ગઠન થશે, એ છે તપાસ સમિતિ. આ તપાસ સમિતિ 1968 હેઠળ આનું ગઠન કરવામાં આવશે. તો તમને ક્વેશ્ચન એવો પૂછાય કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયામાં જે તપાસ સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે? તો સ્પીકર દ્વારા. જો લોકસભામાં હશે તો સ્પીકર દ્વારા, અને જો રાજ્યસભામાં હશે તો સભાપતિ દ્વારા. અહીં ઘણી વાર તમને એવું પૂછાય, આ જ ક્વેશ્ચન પૂછે તો ઓપ્શન તમને આવી રીતે આપી દેવામાં આવે કે રાષ્ટ્રપતિ. જો તમને બીજો ઓપ્શન બી આપવામાં આવે કે લોકસભાના સ્પીકર, કે તપાસ સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે? તો એક ઓપ્શન રાષ્ટ્રપતિ, બીજો ઓપ્શન લોકસભાના સ્પીકર. જે સી ઓપ્શન લઈએ છે એ છે રાજ્યસભાના સભાપતિ. અને ઓપ્શન ડી, બી અને સી બંને. તો જો આવો ક્વેશ્ચન કરી પૂછાય તો તમે સમજો તપાસ સમિતિનું ગઠન જે છે એ લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિ બંને દ્વારા, જે ગૃહમાં હોય એ બંને ગૃહની અંદર કરવામાં આવશે. એટલે જવાબ જે છે ને બી અને સી બંને આવશે. ઉત્સાહી થઈને, અતિ ઉત્સાહી થઈને રાષ્ટ્રપતિ ઉપર ટીક નહીં મારવાનું, કારણ કે તપાસ સમિતિ આવે એટલે તમને એવું જ લાગે કંઈક સારું વસ્તુ છે, તપાસ કરવાની છે, તો પાવરફુલ કોણ છે? રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ ઉપર કરીને આવશો. મિત્રો ખોટું પડશે. બી અને સી બંને આવશે. લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિ દ્વારાનું ગઠન કરવામાં આવે છે. ક્લિયર? ચલો. તો હટાવવાનો પ્રસ્તાવ લાવતા પહેલા 14 દિવસ પહેલા ન્યાયાધીશને સૂચના આપવી પડે છે. કેમ 14 દિવસ પહેલા? 14 દિવસમાં એવું શું કામ કરશે? તો 14 દિવસની અંદર ન્યાયાધીશ પોતાનો પક્ષ રાખશે કે ભાઈ ના, તમે જે આરોપ લગાવો છો એ સાચા છે કે ખોટા છે, એ દરેક વસ્તુનો પક્ષ પોતાની અંદર રાખશે કે મેં આવું નથી કર્યું, મેં આવું કર્યું છે. દરેક વસ્તુનો પોતાનો પક્ષ રાખશે, પરંતુ 14 દિવસ પહેલા અમને જાણ કરવી પડશે કે ભાઈ તમારા વિરુદ્ધ અમે આ રીતે પ્રસ્તાવ લાવીએ છીએ, તૈયાર રહેજો. જો અસમર્થતા વિરુદ્ધ તપાસ સમિતિ નીમવામાં આવતી નથી. જો તપાસ સમિતિ ખાલી ને ખાલી કદાચાર, સિદ્ધ કદાચાર વિરુદ્ધ નીમવામાં આવે છે. અસમર્થતા, કારણ કે વ્યક્તિ પોતે અસમર્થ છે, દેખાય છે, એની અંદર તપાસ સમિતિ નીમવાની કોઈ જરૂર નથી. કે એ વ્યક્તિ છે અસમર્થ છે, લકવો થયેલી વ્યક્તિ છે, એના ઉપર તપાસ સમિતિ ગોઠવીને શું કરશો? કે આ વ્યક્તિ જે છે અસમર્થ છે, દેખાય જ છે,
દેખાતું હોય તો આની અંદર તપાસ સમિતિ નીમવામાં નથી આવતી અસમર્થતાની વિરુદ્ધ. બંનેમાં બેઝિક ડિફરન્સ એ જ છે કે સિદ્ધ કદાચાર અને અસમર્થતાની અંદર આની અંદર પ્રોસેસ જલ્દી ફાસ્ટ થઈ જાય છે, કારણ કે આની અંદર અસમર્થ વ્યક્તિ છે અને અસમર્થ વ્યક્તિની અંદર તપાસ સમિતિ નીમવામાં નથી આવતી. બરાબર છે ને? યાદ રાખજો, સિદ્ધ કદાચાર વિરુદ્ધ તપાસ સમિતિનું જ ગઠન થાય છે, આના વિરુદ્ધ થતું નથી. ઘણી બધી બુકોની અંદર એવું જ લખવામાં આવ્યું છે કે તપાસ સમિતિ જે છે એ સિદ્ધ કદાચાર અને અસમર્થતા વિરુદ્ધ તપાસ સમિતિનું ગઠન થાય છે. પણ મિત્રો અહીંયા સમજો, અસમર્થતા વિરુદ્ધ તપાસ સમિતિનું ગઠન કદી થશે નહીં, કારણ કે તમે એમણે પણ સમજી શકો કે તપાસ સમિતિનું કામ શું છે? તપાસ કરવાનું છે. તો વ્યક્તિ અસમર્થ છે શારીરિક રીતે, તો એમાં તપાસ કરવાની કોઈ જરૂર બનતી નથી. હટાવવાનો પ્રસ્તાવ લોકસભા રાજ્યસભામાં મેં હમણાં ડિસ્કશન કરી લીધું. લોકસભા અને રાજ્યસભામાં આવે તો સ્પીકર કે સભાપતિ સ્વીકાર કરી શકે છે અને અસ્વીકાર પણ કરી શકે છે. આગળની અંદર આપણે આ એક્ઝામ્પલ જોઈશું અને ડિટેલ્સમાં ચર્ચા કરીશું. જો સ્વીકાર કરશે તો તપાસ સમિતિનું ગઠન કરવામાં આવશે. અધિનિયમ 1968 યાદ રાખજો. કયા નિયમ હેઠળ? 1968ના અધિનિયમ હેઠળ થશે અને જે ગૃહના અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. એટલે હમણાં જ તમને જો ક્વેશ્ચન બતાવ્યો કે સ્પીકર દ્વારા પણ થઈ શકે અને રાજ્યસભાના સભાપતિ દ્વારા પણ જે છે આનું ગઠન થઈ શકે છે. હવે આગળ જોઈએ. આ તપાસ સમિતિની મેં ચર્ચા કરી. આ તપાસ સમિતિમાં કયા કયા લોકો હશે? તો તપાસ સમિતિની અંદર સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ. જો મુખ્ય ન્યાયાધીશ ઉપર જ આરોપ લાગ્યો હોય તો પછી અન્ય ન્યાયાધીશો, વરિષ્ઠ ન્યાયાધીશ હોય. કોઈ પણ ઉચ્ચ ન્યાયાલયના એટલે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો, કોઈ પણ, ગુજરાત હોઈ શકે, મધ્યપ્રદેશ હોઈ શકે, કોઈ પણ ઉચ્ચ ન્યાયાલય હોઈ શકે. અને ત્રીજી વ્યક્તિ છે કાયદાશાસ્ત્રી. એટલે ત્રણ ન્યાય સાથે જોડાયેલા લોકો છે અને આ લોકો તપાસ કરશે અને જો દોષી ઠરશે પછી એ વસ્તુ સંસદની અંદર આવશે. બરાબર? ઓકે, તો તપાસ સમિતિની અંદર 3 લોકો હોય છે. સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ, જો મુખ્ય ન્યાયાધીશ ઉપર લાગ્યો હોય તો પછી અન્ય ન્યાયાધીશ છે. કોઈ પણ ઉચ્ચ ન્યાયાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હશે અને કાયદાશાસ્ત્રી હશે. હવે જો માની લો કે 3 લોકોએ રિપોર્ટ આપ્યો કે ના ભાઈ આ વ્યક્તિ દોષી છે, આમને સિદ્ધ કદાચાર કર્યું છે, તો સમિતિમાં દોષી ઠરે તો પ્રસ્તાવ બંને ગૃહમાંથી વિશેષ બહુમતી, બંને ગૃહમાં એટલે કોઈ પણ ગૃહમાંથી વિશેષ બહુમતીથી. હવે જો અહીંયા વિશેષ બહુમતીનો મતલબ કેવી રીતનો થાય છે અહીંયા સમજીએ. વિશેષ બહુમતી કઈ રીતે? માની લો કે રાજ્યસભાની અંદર પ્રસ્તાવ આવે છે. રાજ્યસભાની ટોટલ સંખ્યા કેટલી છે? 250 ગૃહની. બરાબર ને? તો જો હાજર અને મત આપનારના 2/3 અથવા તો ગૃહના કુલ સભ્યની બહુમતી, ગૃહનું કુલ સભ્યની અંદર 250 ડિવાઈડ બાય 2 કરીએ તો 125. એ સમજો, ગૃહની સંખ્યા ટોટલ સંખ્યા કેટલી છે? 250 અને 250 ડિવાઈડ બાય 2 કરીએ તો 125. 125 તો તમારી હોવી જ જોઈએ. 125 તો તમારી હોવી જ જોઈએ. જો એનથી વધારે હશે તો એ ગણવામાં આવશે. કઈ રીતે? માની લો કે 250 લોકો છે, 250માંથી 210 લોકો હાજર જ છે. 210 લોકો હાજરથી તમને કેટલા કરવાના? 2/3. અહીં લખ્યું છે ને કે હાજર અને મત આપનારના 2/3, તો કેટલા થશે? 140. તો હવે કઈ સંખ્યા ધ્યાનમાં લેવામાં આવશે? 140ની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવશે. બીજું એક સમજીએ કે 250 હતા તો 125, 210 હાજર હતા તો માની લો કે 150 લોકો જ હાજર છે. 250ની સંખ્યાની અંદરથી 150 લોકો જ હાજર અને મત આપે છે. જો હાજર અને મત આપનાર બંને અલગ છે, હાજર અને મત 150 લોકોના જ છે, એને 2/3 કરવામાં આવે તો કેટલા થઈ જાય? 100. તો હવે કઈ સંખ્યા ધ્યાનમાં લેવાની? 100 નહીં લેવાની, હવે આ સંખ્યા ધ્યાનમાં લેવાની. એટલે કે જો ડિવાઈડ 2 કરતા 125 તો મિનિમમ તમારી હોવી જ જોઈએ. જો એનાથી વધારે કોઈ સંખ્યા હોય તો એ સંખ્યા ધ્યાનમાં લેવાની, બાકી 125 તો મિનિમમ હોવી જ જોઈએ. જો રાજ્યસભાની વાત કરું છું, એવી જ રીતે લોકસભામાં પણ હશે. ઓકે, તો એ 3 એક્ઝામ્પલ આપી દીધા. 250 હોય તો 125, 210 જો હાજર હોય તો 140ને ધ્યાનમાં લેવાની, અને જો 150 હોય તો 100ની અંદર સંખ્યા, 100ની સંખ્યાની જગ્યાએ 125ની સંખ્યા ધ્યાનમાં લેવી પડશે. એટલે મેં ચોખ્ખું લખ્યું છે કે જે વધારે હોય તે. આની અંદર કંઈ જ નથી કે 2/3ની સંખ્યા વધારે હોય કે બહુમતીની સંખ્યા હોય. એ ડિપેન્ડ છે કે કેટલા હાજર છે ને કેટલા મત આપે છે. ક્લિયર? ચલો, બંને ગૃહોની અંદરથી લોકસભામાંથી પારિત થઈ ગયું આવી રીતે, અને એવી રીતે જ રાજ્યસભામાંથી જ એવી રીતે પારિત થઈ જાય. કેવી રીતે? વિશેષ બહુમતી, 2/3ની વિશેષ બહુમતીથી પારિત થઈ જાય. પછી આ પ્રસ્તાવ કોની જોડે આવશે? રાષ્ટ્રપતિ જોડે. અને રાષ્ટ્રપતિ એના ઉપર સાઇન કરશે તો એ જ વખતથી ન્યાયાધીશને પોતાનો એમનો પદનો અંત આવશે. ન્યાયાધીશને પોતાનું પદ ખાલી કરવું પડશે. સિમ્પલ પ્રોસિજર છે. હવે મહાભિયોગ પ્રક્રિયાની અંદર ગૃહની
સંખ્યાની 2/3 છે, જે ટોટલ સંખ્યા છે ને ગૃહની એની 2/3 છે, એટલે કે 250 ના 2/3 થાય. હમણાં 250 ના અડધા કર્યા ને તો રાષ્ટ્રપતિના કેસની અંદર 250 ના 2/3 થશે. ખબર પડી? એ આગળની અંદર આપણે ડિસ્કશન કરીશું. તો અહીંયા આટલા સુધી મેં ડિસ્કશન કરી નાખ્યું કે બંને ગૃહોની અંદરથી વિશેષ બહુમતીથી પારિત થાય અને રાષ્ટ્રપતિ એના પર સાઇન કરશે તો આની અંદર આ પ્રક્રિયાનો અંત આવશે. પણ અહીંયા નોંધવાળી બાબત મેં નીચે ઇન્ક્લુડ કરીને લખી છે કે આ પ્રક્રિયા એક જ સત્રમાં થાય અને એક જ સત્રની અંદર અંત આવવો જોઈએ. જો સંસદની અંદર 3 સત્ર હોય, બજેટ સત્ર, પછી આવશે તમારું ચોમાસું સત્ર એટલે મોન્સૂન, અને પછી આવશે તમારું શિયાળુ સત્ર. માની લો કે આ પ્રક્રિયા ચોમાસા સત્રની અંદર ચાલુ થઈ તો ચોમાસા સત્રની અંદર જ આ પ્રક્રિયાનો એન્ડ આવવો જોઈએ. જો ચોમાસાની પ્રક્રિયા ચાલુ થઈને શિયાળા સત્રની અંદર એન્ડ આવે તો પ્રક્રિયા માન્ય ગણવામાં આવશે નહીં, એટલે આ પ્રક્રિયા ફરીથી કરવી પડશે. એટલે અહીંયા નોંધવાળી બાબત યાદ રાખજો કે આ પ્રક્રિયા ચોમાસા સત્રમાં શરૂ થાય તો ચોમાસામાં જ એન્ડ આવવી જોઈએ, શિયાળામાં શરૂ થાય તો શિયાળામાં એન્ડ આવવી જોઈએ, કાં તો બજેટમાં ચાલુ થાય તો બજેટમાં એન્ડ આવવી જોઈએ. બરાબર? એટલે જે સત્રમાં ચાલુ થાય એ જ સત્રની આનું એન્ડિંગ હોવું જોઈએ. હવે ઘણી બધી વાર ક્વેશ્ચન એવા પૂછાતા હોય છે કે કયા કયા ન્યાયાધીશો વિરુદ્ધ આવા પ્રસ્તાવ લાવવામાં આવે છે. તો જો સર્વોચ્ચ ન્યાયાલયની હું વાત કરું, સુપ્રીમ કોર્ટની જ્યારે વાત કરું તો 2 નામ બહુ પ્રખ્યાત છે. કે વી રામાસ્વામી. આ વી રામાસ્વામી વિરુદ્ધ લોકસભામાં 1993માં પ્રસ્તાવ લાવવામાં આવ્યો. જે વખતે લોકસભાના સ્પીકર હતા રબી રે હતા, જે લોકસભાના સ્પીકર હતા, અને એ વખતે એમના વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. પરંતુ લોકસભામાંથી આ વસ્તુ પારિત થઈ શકી નહીં. લોકસભામાં પ્રસ્તાવ તો લાવવામાં આવ્યો પણ જે મેજોરિટી થવી જોઈએ એ થઈ નહીં, કારણ કે વી રામાસ્વામી પોતે દક્ષિણની અંદર હતા અને દક્ષિણની અંદર એ વખતે પ્રભુત્વ વધારે હતું. તો એ વખતે ઇન્સિડન્સ એવો થાય છે કે લોકસભાની અંદરથી જે દક્ષિણના જે લોકો છે ને એ ચાલુ બેઠકે જે પ્રસ્તાવ લાવ્યા હતા, ડિસ્કશન ચાલતું હતું, એ વખતે જ એ લોકો ત્યાંથી ઊભા થઈને નીકળી જાય છે અને મેજોરિટી તો બનતી જ નથી. એટલા માટે ત્યાંથી ને ત્યાંથી આ પ્રસ્તાવ જે છે અટકી જાય છે. કારણ કે મેં કીધું ને કે લોકસભાની અંદર કેવું હોવું જોઈએ, 2/3ની મેજોરિટીથી પાસ થવો જોઈએ, કે લોકસભામાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો પરંતુ લોકસભામાં જ પારિત ના થયો અને ત્યાંથી આ પ્રસ્તાવ અટકી ગયો. તો પહેલા એવા વ્યક્તિ હતા જેમના વિરુદ્ધ આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો એ હતા વી રામાસ્વામી. દેખો, કોઈને પણ મહાભિયોગ જેવી પ્રક્રિયા હતી હટાવવામાં નથી આવે. હા, પ્રસ્તાવ લાવવામાં આવે છે, ઘણા બધા રાજીનામા પણ આપે છે, પણ કોઈ એક વ્યક્તિ જેને આખી પ્રોસિજર કમ્પ્લીટ કરી હોય, કે લોકસભામાંથી 2/3ની બહુમતીથી પારિત થયું હોય, રાજ્યસભામાંથી 2/3ની બહુમતીથી પારિત થયું હોય અને રાષ્ટ્રપતિએ સહી કરી હોય, એવું એક પણ વ્યક્તિ ના સુપ્રીમ કોર્ટમાં છે ના હાઈકોર્ટની અંદર છે. કારણ કે આ પ્રક્રિયા છે ને બહુ થોડી ટફ છે. ચલો, એવી જ રીતે હું વાત કરું દીપક મિશ્રા. દીપક મિશ્રા 2018ની અંદર રાજ્યસભામાં એમના વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો, પરંતુ રાજ્યસભાના સભાપતિ એ વખતે હતા વેંકૈયા નાયડુ દ્વારા એમનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો. જો આમની વિરુદ્ધ જે 2018માં પ્રસ્તાવ રાજ્યસભામાં લાવ્યો હતો ને 70 લોકોનું સમર્થન હતું. રાજ્યસભામાં કેટલા લોકોનું સમર્થન જોઈએ? 50 લોકોનું મિનિમમ જોઈએ ને, 70 લોકોનું સમર્થન હતું. આ 70 લોકોના સમર્થન હતું તો પણ વેંકૈયા નાયડુ દ્વારા અસ્વીકાર કરી દેવામાં આવ્યો. મેં પહેલાં જ કીધું કે લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિ દ્વારા કોઈ પણ પ્રસ્તાવનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે, અને એવો જ ઇન્સિડન્સ 2018ની અંદર તમને જોવા મળે છે. જેટલા પણ જજીસ આપણે જોઈશું ને એ દરેકની અંદર કંઈક ને કંઈક અલગ છે. જો આમની અંદર તમે જોશો ને કે લોકસભામાંથી પારિત ના થઈ શકે, એટલે આમના ઉપર સમિતિ પણ બેસી હશે, દોષી પણ ઠર્યા હશે, પણ લોકસભામાંથી પારિત ના થયું. આમની અંદર શું થયું કે રાજ્યસભાના સભાપતિએ સ્વીકાર ના કરી દીધો. બરાબર? હવે જો આગળના હું જજીસની વાત કરું કે આગળ કેવા ઇન્સિડન્સ બને છે. જનરલી સુપ્રીમ કોર્ટમાં 2 કેસ ફેમસ છે. હાઈકોર્ટનું હું ડિસ્કશન કરું કે હાઈકોર્ટ ઉચ્ચ ન્યાયાલયની અંદર પીડી દિનાંકરણ. આ પીડી દિનાંકરણ છે સિક્કિમ હાઈકોર્ટની અંદર હતા. એના પહેલા પછી કર્ણાટક હાઈકોર્ટની અંદર પણ જોવા મળે છે, પણ આ સિક્કિમ હાઈકોર્ટની અંદર વિરુદ્ધ 2009માં રાજ્યસભામાંથી હટાવવાનો પ્રસ્તાવ આમના વિરુદ્ધ લાવવામાં આવ્યો, પરંતુ રાષ્ટ્રપતિ એમને જે છે રાજીનામું કોને આપી દીધું? રાષ્ટ્રપતિને આપી દીધું. રાજ્યસભામાં હટાવવાનો પ્રસ્તાવ ઉપર ડિસ્કશન ચાલતું હતું એ પહેલાં જ એમને શું કરી દીધું? રાજીનામું આપી દીધું. એનો મતલબ આમના ઉપર પણ સમિતિ બેઠી હશે, એ પણ દોષી ઠર્યા હશે અને રાજ્યસભામાં સમર્થન પણ હશે, અને હટાવવા ઉપર પ્રસ્તાવ જે છે એના ઉપર ડિસ્કશન ચાલતું હતું એ પહેલાં એમને શું કરી દીધું? રાજીનામું. તો હાઈકોર્ટની અંદર આ પહેલો કેસ છે, 2009માં ઘટિત થયો હતો, અને સુપ્રીમ કોર્ટમાં વી રામાસ્વામીનો કેસ છે. બીજો કેસ છે સૌમિત્ર સેન, કલકત્તા હાઈકોર્ટમાં વિરુદ્ધ 2011માં
રાજ્યસભામાં હટાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને રાજ્યસભામાંથી મેજોરિટીથી પારિત પણ થઈ ગયો. તમે સમજો અહીંયા જે છે ને 189 વર્સિસ 17 એટલે 17 લોકો જે છે ને એ સૌમિત્ર સેનના પક્ષમાં હતા, બાકી 189 લોકો જે હતા આમના વિરુદ્ધમાં હતા. અને રાજ્યસભામાંથી ભારી બહુમતથી આ પસાર થયું હતું. એટલે સૌમિત્ર સેનને લાગી જ ગયું હતું કે રાજ્યસભામાંથી આવી રીતે પસાર થાય તો લોકસભામાંથી પસાર થતા વાર નહીં લાગે. તો રાજ્યસભામાંથી જેવું પારિત થયું, લોકસભામાં ચર્ચા ચાલુ હતી અને એમને રાજીનામું આપી દીધું. તો એક વ્યક્તિ એવા હતા કે જેમના એક સંસદના એક ગૃહની અંદરથી રાજીનામું પ્રસ્તાવ પારિત હતો, બાકી કોઈ જજીસની અંદર ક્યારે પણ કોઈ ગૃહની અંદરથી પારિત નહોતું થયું. આ એક જજ એવા હતા સૌમિત્ર સેન, જે કોલકાતા હાઈકોર્ટની અંદર હતા. આમના ઉપર આરોપો, એમને એકાઉન્ટની અંદર કંઈક 33,22,800 રૂપીઝનું કંઈક કૌભાંડની વાત હતી. તો એના રિલેટેડ કંઈક કેસ હતો. તો એના રિલેટેડ કેસની અંદર રાજ્યસભામાંથી પ્રસ્તાવ પારિત થયો, પરંતુ લોકસભાની અંદર આની પર ચર્ચા ચાલતી હતી. એના પહેલા રાજીનામું આમને આપી દીધું. એટલે એક જ વ્યક્તિ હતા કે જેને ગૃહના કોઈ સભ્યની અંદરથી પ્રસ્તાવ પારિત થયો હોય, બાકી કોઈ જજીસની અંદર એક પણ ગૃહમાંથી પ્રસ્તાવ પારિત, ચર્ચાઓ ચાલતી હતી, રાજીનામું આપી દીધા, પરંતુ આ એક જ વ્યક્તિ હતા જેમને રાજ્યસભામાંથી પ્રસ્તાવ પારિત થયો હતો. તો બે જજીસ જોઈ લીધા, પીડી દિનાકરણ અને સૌમિત્ર સેન. તો પછી ગુજરાત કેમ બાકી રહે? ગુજરાતની અંદર પણ આવશે જે.બી. પારડીવાલો. ગુજરાત હાઈકોર્ટ 2015ની અંદર આમનું કેસ આખું અલગ છે. આમના કેસની અંદર શું થયું હતું કે આમના કેસની અંદર કોઈ જગ્યાએ પ્રસ્તાવ લાવવામાં જ નહોતો આવ્યો. વાત છે 2015ની. 2015ની એ વખતે એક આંદોલન ચાલતું હતું, પાટીદાર અનામત આંદોલન. આ પાટીદાર અનામત આંદોલનની અંદર જે વખતે મુખ્ય ન્યાયાધીશ તરીકે, ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણ હતું? જે.બી. પારડીવાલા. આ જે.બી. પારડીવાલા એવું નિવેદન આપે છે જેથી પાટીદાર સિવાયની અન્ય જાતિને ઠેસ પહોંચે. તો એમના વિરુદ્ધ ચર્ચા ચાલતી હતી, ખાલી ને ખાલી ચર્ચા ચાલતી હતી કે એમને હટાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવશે, પરંતુ બીજા જ દિવસે એમને દ્વારા માફી માંગી લેવામાં આવી કે મેં જે નિવેદન આપ્યું છે એ નિવેદન હું પાછું ખેંચી શકું. બરાબર, તમારે સર્ચ કરવું હોય તો યુટ્યુબ ઉપર કરી શકો છો કે જે.બી. પારડીવાલા વિરુદ્ધ પ્રસ્તાવ પારિત એક પણ ગૃહમાં નહોતો. ઘણી બુકોની અંદર એવું લખ્યું છે કે ભાઈ લોકસભામાં કે તો રાજ્યસભામાં એમના વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, પણ મિત્રો ક્યારે પણ નથી લાવવામાં આવ્યો, ખાલી ડિસ્કશન ચાલતું હતું. પરંતુ એમના ઉપર એમને માફી માંગી લીધી, કારણ કે એક નિવેદન એવું આપ્યું હતું જેથી અન્ય આરક્ષણ જાતિઓને નુકસાન પહોંચે, ઠેસ પહોંચે. બરાબર, તો એટલા માટે આમના વિરુદ્ધ, જો આની અંદર બધા જજીસ કેસની અંદર કંઈક ને કંઈક અલગ થયું છે, આમના વિરુદ્ધ પ્રસ્તાવ પણ પારિત નહોતો થયો, કોઈ ડિસ્કશન પણ નહોતું, ખાલી ચર્ચા કરવામાં આવી હતી કે ભાઈ લાવવાનું છે, અને પહેલા એમને માફી માંગી લીધી અને માફ પણ કરી દેવામાં આવ્યો. હવે 124 આખી આપણે કમ્પ્લીટ કર્યું કે નિમણૂકની પ્રક્રિયા કેવી રીતે હતી, કયા કયા જજ હતા. બરાબર, હવે 124(5) જે 124(4) અંદર જે પ્રક્રિયા કરી ને એનો થોડું સંક્ષિપ્ત સ્વરૂપ છે કે ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા સંસદ દ્વારા નક્કી કરાયેલા સંસદના કોઈ પણ ગૃહમાં થશે. 125(5) ની અંદર વિધિ છે અને 124(4) ની અંદર આખી પ્રક્રિયા ચર્ચા કરવામાં કે કેવી રીતે પ્રોસિજર છે. 125(5) જે છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. 124(4) જે ઇમ્પોર્ટન્ટ હતું એના ઉપર ઘણું ડિસ્કશન કર્યું. હવે 125(24)(5) ની અંદર ખાલી આપણે એટલું જોવાનું છે કે આની અંદર ખાલી એટલું જ કહેવામાં આવ્યું છે કે સંસદના કોઈ પણ ગૃહની અંદર આ પ્રક્રિયા જે છે શક્ય બને છે. હવે 124(6) ની અંદર તમે સમજો શપથ. રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિમાયેલી કોઈ વ્યક્તિ શપથ ગ્રહણ કરાવશે. કોને? ન્યાયાધીશ, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને શપથ ગ્રહણ કોણ કરાવશે? રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિમાયેલ વ્યક્તિ. જો અહીંયા પણ ક્વેશ્ચન થાય છે કે રાષ્ટ્રપતિ એકના નહીં આવે, એમના દ્વારા નિમાયેલો કોઈ વ્યક્તિ હશે એ પણ એની અંદર ઇન્ક્લુડ થઈ જશે. બરાબર, તો 124(6) ની અંદર શપથ છે. શપથ જે છે રાષ્ટ્રપતિ અથવા તો એમના દ્વારા નિમણૂક થયેલ કોઈ વ્યક્તિ દ્વારા અપાવવામાં આવશે. નેક્સ્ટ જોઈએ 125. હવે 124 નો એન્ડ આવ્યો. 124 એન્ડની અંદર 124(1) પણ જોઈ લીધું, 2 જોઈ લીધું, 3 જોઈ લીધું, 4, 5 અને 6 સુધીનું આપણું આખું ડિસ્કશન કરી લીધું. હવે નવો અનુચ્છેદ ચાલુ થયો, એ છે 125. 125 અનુચ્છેદની અંદર વાત કરું કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશના પગાર ભથ્થા, પેન્શન બીજી અનુસૂચિ મુજબ સંસદ દ્વારા નક્કી થશે. કઈ અનુસૂચિ? બીજી, સેકન્ડ. આ બીજી અનુસૂચિ મુજબ નક્કી થશે. એમનું જે પગાર છે, એમનું જે પેન્શન છે, એ કોણ નક્કી કરશે? સંસદ દ્વારા નક્કી થશે.
લાસ્ટ યર એક્ઝામની અંદર જીપીએસસીમાં એવું પણ પૂછવામાં આવ્યું હતું, શું આ ન્યાયાધીશોના પગાર જે ભથ્થા છે ઘટાડવામાં આવે? જી હા, પગાર ભથ્થા ઓછા પણ કરી શકાય છે, પરંતુ નાણાકીય કટોકટી હોય ત્યારે, દેશની અંદર જ્યારે નાણાકીય કટોકટી લાગે ને ત્યારે જ આ વસ્તુ ઓછી થાય. અને ભારતની અંદર અત્યાર સુધી ક્યારે પણ નાણાકીય કટોકટી લાગી નથી. પગાર ભથ્થા ભારતીય સંચિત નિધિ 266(1) જેની અંદર ભારતની સંચિત નિધિની વાત કરવામાં આવી છે એની અંદરથી આપવામાં આવશે. ભારતીય સંચિત નિધિની અંદર જે દેશની અંદર ટેક્સ છે, આ જે દેશની અંદર ટેક્સ, ભારતના દેશની અંદર જેટલા પણ લોકો ટેક્સ આપે છે એ ભારતીય સંચિત નિધિમાં ઉમેરવામાં આવે છે. અને આ ભારતીય સંચિત નિધિમાંથી જ ન્યાયાધીશો, અન્ય સરકારી કર્મચારીઓ, ઘણા બધા લોકોને આની અંદરથી પગાર ભથ્થા, પેન્શન આપવામાં આવતું હોય છે. હવે આગળ 125 ની અંદર આપણે ડિસ્કશન કરી ચૂક્યા કે સર્વોચ્ચ ન્યાયાલયના પગાર ભથ્થા, પેન્શનની ચર્ચા, અને આ પગાર ભથ્થા ઓછા થઈ શકે છે ખાલી ને નાણાકીય કટોકટી વખતે જ, બરાબર, અને ભારતીય સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. હવે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ, કોઈ કારણસર મુખ્ય ન્યાયાધીશનું પદ ખાલી પડે ત્યારે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયના કોઈ પણ ન્યાયાધીશને વરિષ્ઠ હોવું જરૂરી નથી, તેને કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બનાવી શકે. માની લો કે 1+33 છે. હવે આ પદ છે કોઈ કારણસર અસ્થાયી રૂપથી ખાલી પડે તો રાષ્ટ્રપતિ આની અંદરથી, આ 33 લોકોની અંદરથી કોઈને પણ મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી શકે છે. અને આની અંદર ખાસ વસ્તુ યાદ રાખજો, વરિષ્ઠ હોવું જરૂરી નથી. એટલે આની અંદર જે વરિષ્ઠ હશે એને જ નિમણૂક કરશે એ જરૂરી નથી. 33 લોકોની અંદરથી કોઈને પણ કાર્યકારી નિમણૂક કરી શકે, કે અસ્થાયી રૂપથી છે, થોડા ટાઈમ માટે જ હશે, બરાબર. તો 126 ની અંદર શું છે? 126 ની અંદર શું ડિસાઇડ કર્યું કે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ કોણ નિમણૂક કરશે? યાદ રાખજો, રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ જે છે 33 લોકોની અંદરથી કોઈને પણ મુખ્ય ન્યાયાધીશ બનાવી દેશે. અને ખાસ યાદ રાખજો, વરિષ્ઠ હોવું એની અંદર જરૂરી નથી. આગળ 127 ની અંદર જો 127 અને 128 ઓલમોસ્ટ સેમ જેવા છે. આની અંદર આવશે એડહોક તદર્થ ન્યાયાધીશ અને 128 ની આવશે નિવૃત્ત ન્યાયાધીશ. જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશનું કોરમ ના થાય, જો કોરમ આગળ ની અંદર ડિસ્કશન થયેલું છે. કોરમ એટલે શું? કોરમ એટલે ગણપૂર્તિ, સંખ્યા ઓછી થાય. જો 1+33 એટલે પાછું 34 આવ્યું, 34. અને યાદ રાખજો, ન્યાયાલયમાં કોરમની સંખ્યા કેટલી હોય મિત્રો? 1/3 હોય. કદી 1/10 ના કરતા. કેટલી હોય? 1/3. તો 34/3 એટલે ઓલમોસ્ટ 11 point સમથિંગ થાય, 11.33 સમથિંગ. હવે 11 પછી અડધો વ્યક્તિ તો હોય નહીં, એટલે 11 થી ઓછા સમજી લેજો. જ્યારે 33 લોકોની અંદરથી 11 થી ઓછા લોકો હોય ત્યારે કોરમની સંખ્યા પૂરી ના થાય ત્યારે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જે વડી અદાલત છે, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સાથે ચર્ચા કરીને સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તદર્થ ન્યાયાધીશની નિમણૂક કરશે. સમજો કઈ રીતે. પહેલા તો રાષ્ટ્રપતિની મંજૂરી લેશે. કોણ રાષ્ટ્રપતિની મંજૂરી લેશે? સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ. સર્વોચ્ચ ન્યાયાલયના જે મુખ્ય ન્યાયાધીશ છે રાષ્ટ્રપતિની મંજૂરી લેશે. અને જે હાઈકોર્ટની અંદરથી આ વ્યક્તિ લેવાના હોય, 11 સંખ્યા નથી થતી તો એનાથી વધારે કરવાની છે, બરાબર. 11 થી ઓછી છે તો 11 તો મિનિમમ પહોંચાડવાની છે. તો જે હાઈકોર્ટ, માની લો કે ગુજરાતની હાઈકોર્ટની અંદરથી 2 જજને લેવાના છે, તો આ 2 જજને લેવાના છે. તો 2 જજ કયા હશે? અન્ય હશે. ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ તો નહીં જ હોય, અન્ય ન્યાયાધીશ હશે. તો આની અંદર આ જે CJI છે, એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેશે અને પૂર્વ મંજૂરી લીધા બાદ ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કરીને આ 2 ન્યાયાધીશને નિમણૂક ક્યાં કરશે? સર્વોચ્ચ ન્યાયાલયમાં. એટલે ગણપૂર્તિ પૂરી કરાવવા માટે કયા ન્યાયાધીશો હોય? તો એ હાઈકોર્ટના હોય, બરાબર. કારણ કે સુપ્રીમ કોર્ટમાં તો સંખ્યા જ નથી. હાઈકોર્ટના ન્યાયાધીશને નિમણૂક કરવા માટે પહેલા શું કરવું પડશે? રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી અને જે તે હાઈકોર્ટમાંથી લેવાના હોય તેના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કરવી પડશે. તો યાદ રાખજો, એડહોકની નિમણૂક કોણ કરે છે? તો એડહોકની નિમણૂક સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કરશે. અહીંયા કન્ફ્યુઝ ના થતા. અને એડહોક ના હોય તો તદર્થ ન્યાયાધીશ હોય છે. પણ જો તમને એવું પૂછે, આગળના સ્લાઇડમાં તમે જુઓ, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પૂછે તો એની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. પણ જો તદર્થ ન્યાયાધીશ પૂછે અને નિવૃત્ત ન્યાયાધીશ પૂછે, બંનેની અંદર મુખ્ય ન્યાયાધીશ, ભારતના મુખ્ય સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નિમણૂક કરવામાં આવશે. તો એ જુઓ, તો હવે ક્વેશ્ચન એ થશે કે આ 2 લોકોને લઈ ગયા, તમને વેતન ભથ્થા પગારનું શું? કે શું એમને હાઈકોર્ટ જેટલા પગાર આપવામાં આવશે? ના. સર્વોચ્ચ ન્યાયાલયના જે અન્ય ન્યાયાધીશોને જે પગાર મળતા હોય ને એ જ પગાર આપવામાં આવશે, બરાબર ને. તો અહીંયા
127 ની અંદર એડહોકની અંદર પણ આખી ચર્ચા કરી લીધી કે શું થયું કે એડહોકની અંદર મુખ્ય ન્યાયાધીશ નિમણૂક કરશે, કોને નિમણૂક કરશે, હાઈકોર્ટના અન્ય ન્યાયાધીશોને કોની સાથે ડિસ્કશન કરશે, પહેલા રાષ્ટ્રપતિને પૂર્વ મંજૂરી લેશે અને જે તે રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો એની સાથે ડિસ્કશન કરીને એમને ક્યાં લઈ જશે, સર્વોચ્ચ ન્યાયાલયમાં લઈ જશે. એમનું કામ પૂરું થાય એટલે પછી પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં. હવે 128 નિવૃત્ત ન્યાયાધીશ. નિવૃત્ત ન્યાયાધીશ અને આગળના તદર્થ ન્યાયાધીશનું કામ એક જ જેવું. જ્યારે ગણપૂર્તિની સંખ્યા ના થાય, માની લો કે ગુજરાતની અંદર કામનું ભારણ એટલું બધું છે તો ગુજરાતના ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત એમને એવું કહી દીધું કે ના, અમારા લોકોની અંદર કામનું ભારણ એટલું બધું વધારે છે કે અમે 2 કે 3 એક પણ ન્યાયાધીશ જે છે એ આપી શકવાના નથી. તો એટલા માટે આ ગુજરાતના ન્યાયાધીશ અથવા તો અન્ય કોઈ ન્યાયાધીશ, અન્ય કોઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ દ્વારા એવું કહેવામાં આવે કે અમારા દ્વારા કામનું ભારણ અહીંયા વધારે હોવાથી અમે જે છે ન્યાયાધીશોને ત્યાં મોકલી શકીશું નહીં. તો આવો જ્યારે ઇન્સિડન્ટ્સ બને, જ્યારે હાઈકોર્ટની અંદર ન્યાયાધીશોની સંખ્યા ના હોય ત્યારે કોને ઉપયોગમાં લેવામાં આવે છે? નિવૃત્ત ન્યાયાધીશ. જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો જે હોય એ 65 વર્ષ પછી ના હોય અને હાઈકોર્ટની અંદર જે હોય 62 વર્ષે નિવૃત્તિ હોય છે. તો આ ન્યાયાધીશોને ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની અંદર શું કામ કરવાનું હોય છે કે ન્યાયાધીશ તરીકે એને નિમણૂક કરવામાં આવે છે અને નિવૃત્ત ન્યાયાધીશને પણ પગાર ભથ્થા જે પ્રમાણે મુખ્ય અન્ય ન્યાયાધીશોને હોય એ પ્રમાણે ચાલવામાં આવે છે. પણ એ ખાસ યાદ રાખજો કે નિવૃત્ત ન્યાયાધીશ જે છે એ સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેમાંથી જ હશે, કોઈ તાબા હેઠળની અદાલતના નહીં હોય. અહીં સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ હોય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હોય એમને જ સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશ તરીકે સિલેક્ટ કરવામાં આવે છે. પણ એ કયા કારણસર? કોરમની સંખ્યા ના થાય ત્યારે. તો મિત્રો 124 થી શરૂઆત કરીને 128 સુધી બહુ ડેપ્થની અંદર અને બહુ જ ડિસ્કશન સાથે આપણે 128 અનુચ્છેદ પૂરા કર્યા. હવે નેક્સ્ટ પાર્ટની અંદર 129 થી ચાલુ કરીશું અને હજુ 1-2 પાર્ટ આપણે સુપ્રીમ કોર્ટના જોઈશું. એના લીધે સુપ્રીમ કોર્ટના જે પણ ક્વેશ્ચન એક્ઝામમાં આવે છે ને એ બધા સારી રીતે સોલ્વ થાય. તો તમે વેબ સંકુલના માધ્યમથી જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.